મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે આવનાર તહેવાર ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદને લઈ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ દરબાર તેમજ લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો, જેના અનુસંધાને ટીવી 24 ભારત ન્યૂઝ મહેમદાવાદના સંવાદદાતા વિરાંગ મહેતાનો એક ખાસ રિપોર્ટ। ટીવી 24 ભારત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગમાં। હાલ આપણે મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે આપણા અધિક્ષક એવા ગઢિયા સાહેબ જે મહેમદાવાદ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ દરબાર અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, કારણ કે આવનાર સમયની અંદર ઈદે મિલાદ અને ગણપતિ ચતુર્થીનો તહેવાર આ બંને સાથે આવે છે, જેને લઈને ખાસ આ મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા છે અને તેઓના અધ્યક્ષ સ્થાને જ્યાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, તે વિશે આપણે એમની સાથે વિશેષ માહિતી લેવાની કોશિશ કરીશું। સર, સૌપ્રથમ આપનો પરિચય। રાજેશ ગઢિયા, એસપી ખેડા। આજે આ જે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, આપ ઉપસ્થિત રહ્યા છો, તો શું શું પ્રયોજન હશે અને વિશે શું જણાવો છો? મહેમદાવાદ ખાતે આજે લોક દરબારનું અને શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું, જેમાં તમામ સમાજના આગેવાનો, નાગરિકો, અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા અને ખાસ કરીને આવતી 16 અને 17 તારીખે 16 તારીખે ઈદે મિલાદનો તહેવાર છે અને 17 તારીખે ગણેશ ઉત્સવનો જે વિસર્જનનો મુખ્ય દિવસ છે। આ બંને દિવસો દરેક લોકો પોતાની રીતે અને ખૂબ આનંદથી તહેવાર ઉજવી શકે એ માટે સરસ વ્યવસ્થા ઊભી કરવા માટે અને નાગરિકોની પણ મદદ મળી રહે એ માટે આ મિટિંગ કરવામાં આવેલી હતી અને તમામ સમાજના આગેવાનોએ બાંહેધરી આપી છે અને પોલીસની સાથે ઉભા રહી એ લોકો ખૂબ સરસ રીતે કામગીરી કરશે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રહેશે કે જેથી કરી અને લોકો પોતાનો તહેવાર શાંતિથી ઉજવી શકે। તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ હતા અમારા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સાહેબ અને તેઓ દ્વારા કેટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા એટલું પ્રોટેક્શન અને એટલી સુરક્ષા રાખવામાં આવશે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બંને તહેવાર સાથે આવે છે તો હિન્દુ મુસ્લિમ બંને તહેવાર એકદમ શાંતિપૂર્ણ અને મહેમદાવાદ શહેરનું વાતાવરણ બિલકુલ ભરાય નહીં તેને લઈને જે આ લોક દરબાર અને પોલીસ દરબાર બંનેનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેઓ ઉપસ્થિત રહ્યા હતા, તે તેઓ દ્વારા વિશેષ માર્ગદર્શન અને સૂચન આપવામાં આવ્યું હતું। આ રીતના બંને હિન્દુ મુસ્લિમ બંને જ્ઞાતિના લોકો આજે પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને એમના માર્ગદર્શન અને તેઓ ઉપસ્થિત રહ્યા એ બદલ સૌએ એમનું સ્વાગત સન્માન પણ કર્યું હતું, એમની આભાર વિધિ પણ કરી હતી। ટીવી 24 ભારત ન્યૂઝ વિરાંગ મહેતા, મહેમદાવાદ।